ભૂલ્યો ઓલાને મળવા તો ગયો છે, પણ ઈ છે ને ગરમ ભેજાનું છે, કઈક ઊંધું થતું કરીને ન આવે ને તો સારું. મને તો ઈ જ બીક છે, કે ઈ કઈ શાંતિથી બોલે એવો તો છે નહીં. બાપ, પૂજા ક્યાં છે? પૂજા, પૂજા બહાર આવતો. શું કરીને આવ્યો કે પેલા મને? કઈ કર્યું નથી, સમજાવ્યો મેં ઓલાને, પણ અજય પણ ઊંધી ખોપડીનો માણસ છે. અરે એના મગજમાં તો ઊંધી ગાંઠ વળી ગઈ છે, કોઈ વાતે સમજવા તૈયાર નથી. રાહુલ, હવે આપણે શું કરશું? મને તો મારા મમ્મી પપ્પાએ પણ ઘરમાંથી કાઢી મૂકી છે. મારી પાસે તો કોઈ રસ્તો જ ના બચ્યો. હવે ક્યાંથી બચે? ભૂલની શરૂઆત જ તે કરી છે. ગામ મૂક્યા વગર આવી ગયા. આંટી, આવા સમયે તમે ગમે તેટલું બોલશો ને તો પણ કઈ ફરક નહીં પડે. તમે તો વડીલ છો, તમે તો હવે અમને એ રસ્તો બતાવો કે અમારે શું કરવું જોઈએ. એની બદલે તમે ગુસ્સે થશો તો કેમ મેળ આવશે? હવે ગુચડું જેવું વળી ગયું, કોકડું જેવું વળી ગયું છે કે એનો છેડો કાઢવો ક્યાંથી, અને તોડો તો તૂટે નહીં. પણ બાપ, અમારે પણ જાણી જોઈને આવું બધું નહોતું કરવું, પણ હવે અમને એમ હતું કે નાટક કરવાથી આ બધું સોલ્વ થઈ જશે, તો શું કરીએ? આ તમે લોકો છે ને ઓલા હિન્દી પિક્ચરો જોઈને એની ભાષા બોલવા માંડ્યા છો કે નાટક કરવાથી બધું થઈ જાય. એ બધું પિક્ચરોમાં થાય, સાચી લાઈફમાં કાંઈ ન થાય. એમાં તો જો હલવાઈ જવાય. રાહુલ, તે બધી વાત માંડીને કરી, તે બધી વાત એને સમજાવી. અરે બધી વાત મેં એને સમજાવી કે હકીકતમાં પ્રોબ્લેમ શું હતો. અરે મેં તો એને ત્યાં સુધી કહ્યું છે કે મારે અને અંજલિ વચ્ચે કોઈ સંબંધ નથી, માત્ર અમે બંને સારા મિત્રો છીએ. અને એ જેમ ભાવે એમ બોલવા લાગ્યો. એ કહેતો હતો કે હા, અંજલિ સાથે કોઈ સંબંધ નથી, તો પછી તારી સાથે શું કામ નાટક કર્યું? હાવું એને શું કામ કરવું જોઈએ? મારી સાથે કેમ ન વાત કરી? પછી તો હું પણ કંટાળી ગયો સમજાવીને. પછી મેં કહ્યું કે હા ભાઈ, તારા મગજમાં જે છે ને એમને એમ રાખ, બીજું તો શું કહું. રાહુલ, તારે આવી રીતે નહોતું બોલવાનું. એક તો આ વાતનું સોલ્યુશન નથી આવતું ને તું આવું બોલીશ તો ક્યાંથી મેળ આવશે? બસ હવે પરિસ્થિતિ જોઈને પછી આવું નહોતું બોલવું ને તેવું નહોતું બોલવું ને, પણ પેલા આ બધી પરિસ્થિતિ ઊભી કરતા પેલા વિચારવું જોઈએ કે નહીં? જુઓ, હવે આનો એક છેલ્લો રસ્તો છે મારી પાસે. જો એ પ્રમાણે આપણે કરીશું ને તો નક્કી હજી પણ કંઈક સોલ્યુશન આવી શકે એમ છે. હજી તો સોલ્યુશન લાવું, છેલ્લો રસ્તો. રાહુલ, શું રસ્તો છે તારી પાસે? બોલ ને, તો આપણે એ પણ કરવા તૈયાર છીએ ને. એ જ કે હવે બા જઈને તારા મમ્મી પપ્પાને સમજાવે. હા બા, જો તમે જશો ને તો તમારી વાતનો ભાર પડશે, તમારી વાત માનશે એ લોકો, કારણ કે વડીલ છો અને તમારી વાતનો વિરોધ પણ નહીં કરી શકે. ઠીક છે, હવે હું જાઉં. હા બા, જો તમારા જવાથી હા અંજલિનું સારું થઈ શકતું હોય તો પછી પ્લીઝ બા, હા તમે જઈને શાંતિથી જ વાત કરજો, કારણ કે હવે તું મને શિખામણ દઈશ. અહીંયા તો તમે બંને બધું રાંધી નાખ્યું, દાળ ચોખા બધું ભેગું થઈ ગયું. હવે તું મને શિખામણ દઈશ કે હવે એ બે તમે જુદા પાડજો. મને બધી ખબર છે કે મારે કોની હારે કેમ બોલવું. હા, હું એટલા માટે કહી રહ્યો છું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, તો એ ભૂલ તમે ના કરીને આવો, એટલે વાતનો નિવેડો આવે, એટલા માટે કહી રહ્યો છું. હવે તું મને જાજી શિખામણ નહીં દે. મારે ક્યાં જઈને શું કરવું, કેટલું બોલવું, કેમ બોલવું, બધી મને ખબર છે. કોશિશ કરીશ, ખાતરી નથી આપતી. બસ હવે તમે બંને જણા ચિંતા નહીં કરો. મેં કીધું ને હું જઈશ અને હું સમજાવીશ, અને મને ખબર છે કે સમજાવવાની રીત કઈ હોય. માની જઈશ. કેવા કેવા સપના જોયા તમે. મારી એકની એક દીકરીના લગ્ન હું ધામધૂમથી કરે ને હોંશે હોંશે એને હારે વળાવીશ, પણ એ કપાતરે તો મારી આબરૂ ઉપર કાળી ટીલી બેસાડી દીધી. મેં તો એના નામનું જ દાઈ નાખ્યું છે. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ છો? મને કઈ ઓળખાણ ન પડી તમારી.
હું તમને ઓળખાણ આપું. તમારી દીકરી પૂજાએ જે છોકરા સાથે લગ્ન કર્યા ને, રાહુલ, હું એની દાદી છું. શું? નટવરભાઈ, તમારી પૂજા અને રાહુલે જે લગ્ન કર્યા ને એ સાચા લગ્ન નહોતા. એ તો એક નાટક માત્ર હતું. નાટક? હા, પણ નાટક, આવું નાટક કરવાનું કારણ શું? કહું તમને. નટવરભાઈ, અત્યારનો સમય એવો છે કે આપણા બાળકોનું જીવન જો આપણે સફળ બનાવવું હોય અને એ લોકો સુખેથી જીવી શકતા હોય તો એ લોકોના મનગમતા પાત્ર સાથે જ આપણે લગ્ન કરાવાય. પણ તમે એને જે છોકરો બતાવ્યો હતો, અજય, એ અજય સાથે એને નહોતું પરણવું અને તમે થોડીક જબરજસ્તી કરતા હતા. એટલે એણે મારા દીકરાના દીકરા રાહુલ સાથે લગ્ન કરીને એ નાટક ઊભું કર્યું, જેથી તમે એને ફરીથી કંઈ કહો નહીં કે હવે તારે લગ્ન કરવાના છે. બસ, બીજું કાંઈ નહીં. અરે પણ તમે તો વિચાર કરો, આવું નાટક તમારા દીકરા સાથે કર્યું, આ વાતની તમને ખબર છે, તો એક વડીલ હોવાના નાતે તમે તમારા દીકરાને કંઈ કીધું પણ નહીં. તમને શું લાગે છે નટવરભાઈ, મેં કાંઈ નહીં કીધું હોય? મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તમારી પૂજાએ મને કીધું કે આંટી, આ બધું આવું આવું થયું, મારે એ છોકરા સાથે નહોતા લગ્ન કરવા અને મારા પપ્પા જબરજસ્તી કરતા હતા કે તારે એની સાથે લગ્ન કરવા જ પડશે. હવે જેની સાથે હું જિંદગી આખી સુખેથી રહી ન શકું એવા પાત્ર સાથે લગ્ન કરીને હું કરું છું. તો આ તમારા દીકરા સાથે એણે જે લગ્નનું નાટક કર્યું છે, એ તમારો દીકરો અને મારી દીકરી ફ્રેન્ડ હશે ને? હા, એકબીજાને ઓળખતા હતા તો જ તો એકબીજાનો સહારો લીધો હોય ને. પણ એને હું નાટક કરવાની જરૂર હું હતી? કારણ કે તમે લોકોએ એના પર ઠોસી બેસાડેલું કે તારે અજય સાથે જ લગ્ન કરવા છે. આજના સમયમાં એવું ન કરાય બેન. આપણા બાળકને જો એ પાત્ર ન પસંદ હોય ને તો આપણે બીજા બતાવાય, પણ જબરજસ્તી તો ન જ કરાય. અને આ તો સારું થયું નટવરભાઈ કે તમારી દીકરીએ મારા દીકરા રાહુલ સાથે લગ્ન કરવાનું નાટક કર્યું. પણ જો એવું કંઈ ન કર્યું હોત અને કંઈ ઊંધું પગલું ભર્યું હોત તો સમાજમાં તમારું નામ, નાક, આબરૂ કાંઈ રહેત નહીં ને. ને એક મુહૂર્ત્ય ન ગમે તો આપણે બીજું ઠેકાણું બતાવત ને. ક્યારે એને નક્કી કરી દીધું તું કે આવો ફેસલો લેવાની જરૂર હતી એને? આ છોકરીએ ઊંધું પગલું ભર્યું ને ત્યાર પછી હું આનું મોઢું જોવા નથી માંગતો. બસ નટવરભાઈ, હવે તો ગુસ્સો છોડો. જ્યારે તમને સાચી વાતની ખબર પડી છે, તમારી દીકરી પૂજા એ અજય નામના છોકરા સાથે પ્રેમ કરતી હતી અને એણે મારા રાહુલને કીધું ને તો મારો રાહુલ પણ અજયને સમજાવવા ગયો કે તને આ પ્રેમ કરે છે તો લગ્ન કરી નાખ ને. એ વખતે અજય આડો ફાટ્યો અને એણે લગ્ન કરવાની ના પાડી. તો એ છોકરી જાય તો ક્યાં જાય? એટલે મારા ઘરમાં એણે આશરો લીધો. પણ એક વાત યાદ રાખજો, ભલે એ મારા ઘરમાં હતી અને આટલો વખત રહી, તમારી દીકરી તો ગંગા જેવી પવિત્ર છે. અને હા, એટલે જ હું તમને સમજાવવા આવી કે તમારી દીકરીને તમે સ્વીકારી લો તો વધારે સારું. કારણ કે એ ડરે છે હવે તમારાથી કે મારા પપ્પા મને નહીં આવવા દે તો. પણ તમે માની જાઓ, તમે સમજો છો. નહીં બા, તમે અહીંયા મારા ઘર સુધી આવ્યા અને એક વડીલ છો એટલે હું નથી ઈચ્છતો કે મારા હાથે તમારું અપમાન થઈ જાય. મારી છોકરીને હું અપનાવવા તૈયાર નથી. હું એ કપાતરનું મોઢું પણ જોવા નથી માંગતો. નટવરભાઈ, હજી પણ તમે ભૂલ કરો છો બેન. તમે મને અત્યારે જે જવાબ આપ્યો એ જવાબ લઈને તો હું જઈશ. પૂજા અત્યારે ઘરે રાહ જોઈને બેઠી છે કે તમારા તરફથી સહાની સંમતિ લઈને હું જાઉં. અને જો હું એને એમ કહીશ કે તારા પપ્પા તારું મોઢું જોવાય નથી માંગતા તો મારી કે રાહુલની ગેરહાજરીમાં જો એ બીજું ખોટું પગલું ભરી જશે ત્યારે શું કહેવાશે? કઈ નહીં કહેવાય. હું નાઈ નાખીશ મારા દીકરીને નામનું, અને આમ પણ પહેલેથી જ એના નામનું હું નાઈ ચૂક્યો છું. ના નટવરભાઈ, તમને એક વાત હજી બી કહી દો કે પાણી જ્યારે ગરમ હોય ને તો એમાં આપણું મોઢું ચોખ્ખું ન દેખાય. તમારા મગજમાં હજી એ ગુસ્સો છે, પૂજા તરફની નફરત છે. પણ જે દિવસે તમને ખરેખર ખબર પડશે ને કે તમારી પૂજા અત્યાર સુધી પવિત્ર રહી છે ત્યારે તો તમને અભિમાન હોવું જોઈએ કે મારી દીકરી હજી સંસ્કારી છે ને સારી છે. પણ તમે નહીં સમજી શકો કારણ કે તમે બાપ છો એટલે તમારા મગજમાં તો એ વાત નહીં આવે. પણ બેન, તમે તો એક સ્ત્રી છો. તમે તમારી દીકરીને ન ઓળખી શકો? તમને એની પવિત્રતા પર હજી પણ શંકા છે? અરે, હું માં ઉઠીને કહું છું
કે તમારી દીકરી પવિત્ર છે તો છે. નટવર, આપણે આપણી દીકરીને પાછી લઈ આવી જોઈએ, એનો કોઈ વાંક જ નથી. ઠીક છે, લઈ આવશું પાછી. પણ નટવરભાઈ, ખાલી ઠીક છે અને લાવા ખાતર લઈ આવશો ને તો મજા નહીં આવે. ખુશી ખુશી તમે કયો તો આ જવાબ હું ત્યાં આપીશ, અને તમારી દીકરી તમારા બંને માટે તડપે છે. સારું બા, તમે અમારા તરફથી અમારી દીકરીને સારા સમાચાર આપી દેજો, તમે એને તેડી જઈશું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, નમસ્તે અંકલ. નમસ્તે. જુઓ અંકલ, આંટી, આજે તમારા લોકોની સામે માફી માંગી રહ્યો છું. એ દિવસે હું અને પૂજા બંને નાટક જ કરી રહ્યા હતા. અમે બંને સાચે જ લગ્ન નહોતા કર્યા. હા પપ્પા, રાહુલની વાત સાચી છે. મેં અને રાહુલે લગ્ન ક્યારેય કર્યા જ નહોતા. આ તો ફક્ત ને ફક્ત એક નાટક હતું. પપ્પા, મારે મારા ફ્રેન્ડ અજય સાથે લગ્ન કરવા હતા, પણ તમે એની મંજૂરી મને ક્યારેય ના આપત. એના હિસાબે મારે આવું બધું કરવું પડ્યું. અજય, તું કયા અજયની વાત કરે છે તું? પપ્પા, આપણા ઓળખીતા છે ને મનસુખભાઈ, એમનો દીકરો અજય. અરે એક મિનિટ. અજય, હા અજયની વાત કરે છે ને તું? હા પપ્પા, પણ અરે પૂજા બેટા, તારા પપ્પા ક્યારથી તને આ અજયનો ફોટો જ બતાવતા હતા, અને તું કોઈ બીજો અજય માનતી હતી, અને તું સગાઈ કરવાની ના પાડતી હતી. એકવાર ફોટો જોઈ લીધો હોત તો આ બધી રામાયણ થાત જ નહીં ને. તારી સગાઈ હું આ અજય સાથે તો કરાવવા માંગતો હતો. આ તો છે મારા મિત્રનો દીકરો. સાચે પપ્પા. પપ્પા, પહેલા જ બધી વાતની ચોખવટ થઈ ગઈ હોત તો આવું કઈ કરવું જ ના પડત ને. અરે પણ બેટા, મને થોડી ખબર હતી કે તું જે અજયને પસંદ કરે છે એ આ જ છે. પણ પપ્પા, હવે આનો કોઈ જ ફાયદો નથી. કેમ? મમ્મી, અજય મારાથી રીસાયો છે. એને એમ છે કે મેં અને રાહુલે લગ્ન કરી લીધા છે. આજે તમારા મગજમાં ગાંઠ વળી ગઈ હતી ને, બસ એમ જ. અજય પણ આ જ વાતને સત્ય માની બેઠો છે કે હું અને રાહુલ હસબન્ડ વાઈફ છીએ. અરે પણ એમાં શું થઈ ગયું? આ જેવી રીતે તારા પપ્પા અને તારા મમ્મી માની ગયા છે, એવી જ રીતે એ લોકો અજયને પણ મનાવી શકે છે ને. હા, એ મારા મિત્રનો દીકરો છે. હું એવું લાગે તો એમના પપ્પા સાથે વાત કરીશ બેટા. અને આ વાતની ચોખવટ રાહુલ કરશે ને, તું એકલી ક્યાં છો? હવે અમે તમારી હારે છીએ ને. તો પછી એવું કરો ને પપ્પા, એને આજે જ બોલાવી લો ને. આપણે બધા સાથે છીએ ત્યાં જ ચોખવટ થઈ જાય ને. હા, આપણે આજે મળી લઈએ એને. ઠીક છે, આ તમારા બધાનો નિર્ણય મને યોગ્ય લાગે છે, પણ જુઓ, મારે થોડું કામ છે એટલે હું નીકળું છું. હા, તમારો ઘરનો પ્રોબ્લેમ છે, તમે લોકો ઘરમાં જ સુલઝાવી લો ને. ઓકે બેટા, પણ જરૂર પડશે ને તો હું તને કોલ કરીશ. કંઈ વાંધો નહીં, મને કોલ કરજો, હું તરત જ આવી જઈશ. નંબર છે ને એમનો? હા. ઓકે, આવજો હો બેટા. ચાલો અંકલ, હા. જય શ્રી કૃષ્ણ. સીધા. રાહુલ, વન્સ અગેન થેન્ક યુ. અરે, દોસ્તીમાં નો થેન્ક યુ એન્ડ નો સોરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આવજો. આવજો બેટા. મને તો મોટી ચિંતા એ છે કે આ અજય માની જાય તો સારું. આવ બેટા, બેસ. કેમ છે બેટા આજે? બસ મારે તો સારું છે. તમારે કેમ છે? અને અંકલ મને કેમ આમ અચાનક બોલાવ્યો? કઈ નહીં બેટા, તને એક એવા બોલાવ્યો છે કે આ પૂજા અને રાહુલે જે લગ્ન કર્યા હતા ને
એ લગ્ન નથી કર્યા, પણ લગ્નનું નાટક કર્યું હતું. હા અજય, પપ્પાની વાત સાચી છે. હું અને રાહુલ જસ્ટ ફ્રેન્ડ છીએ. એનાથી વધારે અમારી વચ્ચે કઈ વસ્તુ નથી, કોઈ સંબંધ નથી. હવે ખોટું બોલવાનું કાંક હદ હોય. અને અંકલ તમે પણ આમ ખોટું બોલો છો. અરે. બેટા અમે લોકો ખોટું નથી બોલતા બેટા. આજે સત્ય હકીકત છે એ તને જણાવીએ છીએ. અજય, મમ્મી પપ્પા શું કામ ખોટું બોલે? માન્યા કે તમને મારી વાત કદાચ માનવામાં ન આવી શકે, પણ મમ્મી પપ્પાની વાત પણ તમે નહીં માનો? તો સાંભળો, ખરેખરી વાત તો એ છે કે પપ્પા મારા માટે છોકરો જોવા બોલાવતા હતા અને મારે તમારી સાથે લગ્ન કરવા હતા. બસ હા, એક જ વાત મારા મગજમાં ઘર કરી ગઈ કે જો હું આ ઘર નહીં છોડું ને તો પપ્પા એ છોકરા સાથે જબરજસ્તી મારા લગ્ન કરાવશે. અને તમારી પાસે સીધી રીતે આવી શકું એવી મારી હાલત નહોતી. એટલે મને આ રસ્તો સૂઝ્યો કે રાહુલ સાથે લગ્નનું નાટક કરું. તમને પામવા માટે આ કર્યું છે બધું. ઠીક છે, માનું છું કે આ તે નાટક કર્યું હતું. પણ પણ શું? હવે આપણી બંનેના લગ્ન શક્ય નથી. કે જુઓ અજય, તમે હજી ગુસ્સે હોય ને તો તમે કયો એ કરવા માટે હું તૈયાર છું, પણ પ્લીઝ આવું નહીં કરો. અરે મારી સગાઈ ઓલરેડી થઈ ગઈ છે. શું શું તારી થઈ ગઈ છે? સગાઈ થઈ ગઈ છે? હા, અજય આ વાતની જાણ પણ ના કરી? આણે જ્યારે નાટક કર્યું ત્યારે મને જાણ કરી હતી. અજય, એ ફક્ત નાટક હતું. એ પણ તમને પામવા માટે મારે કરવું પડ્યું હતું. પણ તમે જે કર્યું એ તો હકીકત છે ને? આ તમે નાટક કર્યું ને એ હકીકત જેવું કર્યું, એટલે મને હાસું લાગ્યું અને એટલા માટે જ પછી મને ઘરેથી કીધું એટલે મેં બીજે સગાઈ કરી નાખી. હવે તો અજયની વાત પણ બરાબર છે. મનસુખભાઈ જે કાંઈ ડિસિઝન લીધું એ યોગ્ય જ છે, કારણ કે આ તારી આ હરકતના કારણે તે અજયને આ પગલું ભરવું પડ્યું ને. પણ અજય તને પ્રેમ કરે છે બેટા. અરે એ અમને ખબર નહોતી, નકર આપણે પહેલેથી એને લગ્ન કરાવી દેત. અરે અજય, હજી તો ફક્ત સગાઈ જ થઈ છે ને, લગ્ન ક્યાં થયા છે? તમે સગાઈ તોડી નાખો ને. વાહ, તમે સગાઈ તોડી નાખો ને. તું નાટક કરી શકે, પણ મેં છે ને કોઈ દિવસ મારી જિંદગીમાં નાટક નથી કર્યું, તો હું કેવી રીતે કહી શકું કે આ સગાઈ હું તોડી નાખીશ? મને એવું નથી આવડતું ખોટું. અજય પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. અરે સમજવાની તો તારે કોશિશ કરવાની જરૂર હતી જ્યારે તે નાટક કર્યું ત્યારે. હવે અત્યારે રડવાથી કઈ ફાયદો નથી. ઘણો હું પણ રડ્યો છું તારી યાદમાં. જો બેટા અજય, જ્યારે મેં મારી દીકરીની સગાઈની વાત ચલાવી ને ત્યારે એને ખબર નહોતી કે જે મારો મિત્ર મનસુખભાઈનો જે દીકરો છે એ તું જ છો. એને એમ કે મારા પપ્પા કોઈ બીજા અજય સાથે મારા સગાઈની વાત ચલાવે છે, એટલે એણે આવું નાટક કર્યું. પણ હકીકતમાં એણે જે કાંઈ પણ કર્યું ને બેટા, બધું તારા માટે કર્યું છે. સોરી અંકલ, હું મારો ફેસલો હવે નહીં બદલી શકું, અને તું પણ મને બની શકે તો માફ કરી દેજે. આંટી, અંકલ, સાલું તો જય શ્રી કૃષ્ણ. અજય મારી વાત સાંભળો ને. અજય બેટા જોયું બેટા, આ ખોટું એ ખોટું જ કહેવાય. તારે આવું નાટક નહોતું કરવું. આ તો હાથના કર્યા પગમાં વાગ્યા એવું થયું. સાચી વાત છે તમારી. આપણે નિર્ણય જલ્દી લીધો હોત ને અને પૂજાએ જો ફોટો જોઈ લીધો હોત ને તો આજે પૂજાએ અજયને પામી લીધો હોત. સપનાઓ સાકાર થઈ ગયા હોત. પણ બેટા શું કરીએ, તારા નસીબમાં અજય નહીં હોય. પૂજા બેટા, આમ તું ક્યાં સુધી રડ્યા કરીશ? જો અજય તારા નસીબમાં નહીં હોય અને તે એને પ્રેમ કર્યો, અને જો એને તને પ્રેમ કર્યો હોત ને તો એ કોઈ બીજી છોકરી સાથે સગાઈ જ ના કરત, તને આમ એકલી મૂકીને ના જાત. અને આ જે કાંઈ પણ થયું છે એ બધું વિધાતાએ તારા લેખ લખીને જ કર્યું હશે. હા, બધું નસીબમાં હોય તો જ થાય. આપણે હાથે કરીને થોડા કરીએ છીએ બેટા.
તું શાંત થઈ જા. આમ રડીશ તો કેમ મેળ થશે બેટા? શાંત થઈ જા. હવે તું પણ અજયને ભૂલવાની કોશિશ કર. એને તારો વિચાર નથી કર્યો તો તું પણ શું કરવું એને વિચારે? આ દુનિયા જેવી છે બેટા. આ દુનિયાને ઓળખાતી નથી. જેના ઉપર વિશ્વાસ કરીએ છીએ ને એ જ આપણો વિશ્વાસઘાત કરે છે. માટે કોઈ દિવસ કોઈ પર આંધળો વિશ્વાસ નહીં કરવાનો. ચાલી રહી જા બેટા. આપણે અજય કરતા પણ સારો છોકરો ગોતશું કે જે તને જ પ્રેમ કરે. મમ્મી, પ્રેમ છે ને એક સમયે ભૂલાઈ પણ જાય, પણ માણસે પોતાની લગાવેલી આદતો છે ને એ ક્યારેય ભૂલાતી નથી. તું જ કે ને મમ્મી, કેવી રીતે ભૂલીશ મેં બધું? એમ સહેલું છે? ના બેટા, સહેલું નથી, મને ખબર છે બેટા. પણ સમય સાથે જીવવું પડશે. સમયને માન આપવો પડશે અને સમય જ તારા ઘા ઉપર મલમ લગાડશે. શાંત થઈ જા.